એ મારવા ઢોલા મારો મલા કરડી આમણો એ મારવા ઢોલા મહેમાનોને હોય મોટા હેઠજો મારવા ઢોલા એકવાર પાટણમાં મારા આવજો એ મારવા ઢોલા મારો મલા કરડી આમણો હે ભાઈ આ તો ખુશમાં લાગતો નહીં તમ હું થયું એવું એ જોઈ જર્મન વરસાદ પડે છે જવું નહીં વાવણી કરવા હાડો તાણ એ આયા ખાતરી ન દાડા ખેડૂત ભાઈ આયા ખાતરી ન દાડા રે એ ધર્મ હરવર શ્યામે ગા ખેડૂત ભાઈ ધર્મ હરવર શ્યામે ગા રે એ વાવણી કરવા હાલ્યા ખેડૂત ભાઈ વાવણી કરવા હાલ્યા રે એ હામેથી મળ્યા અજમલ રાજા અવળા સુકન થાયા રે એ ભાઈ ઓહો કેટલા તો મુસ્કુરાય બા એ વાવણી કરવા નહીં જવું હે હોમુ જો અજમલ રાજાજી એ ભાઈ તને ખબર નહીં આ બાજુ આય અજમલ રાજાજી ને પેટના વધ્યા છે જો આપણે વાવણી કરવા જઈએ ને તો આપણી વાવણી એડે જાય ફરી જા અરે તમે વાવણી કરવા જઈ રહ્યા હતા તો અમને જોઈને કેમ વળાવશો એ ભાઈ આ તો મહારાજ પોતે આય સાચું સાચું કહી દેવું પડશે નગ્યો પેલો હા એ જો હું કઈ જેલી ખારે અંધેરે કોટડી પૂરી દે હો ચાબુકો મારશે અરે મહારાજા અમે તમને સત્ય કહીશું તો તમને ખોટું નહીં લાગે ને અરે મહારાજા જોજો સત્ય વાત સાંભળીને તમારા પગની ચેલી ધરતી પર મારા મૂકી દેશે ઓ આખા નગર ના લોકો રે રાજાનો મેળા બોલે ભલવાથી આ કહેવાય નગર ના લોકો રે રાજાનો મેળા બોલે મારે તો પ્રાંત દીકરીઓ મહારાજા એ પણ વાત તમારી સત્ય છે કે તમારે 3 દીકરી લાસા લક્ષ્મી ને સમુણા પણ મહારાજા દીકરી તો પંખીનો માળો કહેવાય ક્યારે પાખો આવે ને ઉડી જાય પણ મહારાજા અમારા જેવો કોઈ લુલો લંગડો ને બેરો કુંવર હોય તો તમારી આ રાજની ગાડીને સંભાળે નહીં તો મહારાજા એક દિવસ એવો હશે કે તમારા આ રાજને મોટા ને મોટા તાળા મારવા પડશે તમારી વાત સાચી છે માટે કાલે કોઈ સારા સુખમ બોલો કરવા દેતો ભલે મહારાજ હા પાછા વળીને ઘેર હાલ્યા ખેડૂત ભાઈ પાછા વળીને ઘેર હાલ્યા અરે પ્રધાનજી કહો મહારાજ આપણે અહીં સુધી આવ્યા તો આપણને આવું જાણવા મળ્યું માટે ચાલો થોડા આગળ જઈએ ઠીક ચાલો હે આજે રાજાને પરદાન હવને ચાલી રે
કાલિયા નગર ચર્ચા રાજાને પરદાન વન ચાલિયા રે. અરે આદિ માથે ચડે છે, હજુ સુધી મારી દેહન દેખાતી નથી. લાવ લાવ મારી દેહન ને બોલાવ. ઓ દેહન દેહન લે હડો કેટલા રહ્યા? એ રોટલા કાઢો. લે હડો ફટકો રાખો. જી મકુ જવાનું આજે. આજે ઘણું દૂર જવાનું. એવું? વાહ. બોલો. લે હડો બેટો બકરા જવાની જવાનું. જાવું પડશે. હોવા. લે હડો લે હડો ઉભા રહે ગીત ગો. ભાઈ લે હડો તમારી ફરમાઈશ પૂરી કરીએ અમે. હે મોગા માલધારી મારા ગાયો ના ગોવાળિયા. હે મોગા માલધારી મારા ગાયો ના ગોવાળિયા. હે ગાયો લઈ ગાટ આવજો જીરે. ગાયો લઈને ગાટ આવજો જીરે. વાસરા જોવે એની વાત. વારે વારો બવેલા આવજો. હાલો ગઈ રહ્યો. હા હાલો બીજું ગાવું નહીં. નહીં ગાવું. લેવડો હે હું એ રબારી રે પોકર ના ઘટનો. હું તો ફસણ આના ઓઢિયા મોઢિયા કરી નાખ્યું. તમે જો તમે કરી નાખ્યું. એવું કેમ ફસે બેન નહીં પર જાણી. લે હડો ઘણું દૂર જવાનું હતું. હજી ગામ આવ્યો. આ આવ્યું નવાપુરા. નવાપુરા ઓ એવું. ઓ લે હડો દેહાય એક વાયદો. કયો વાયદો ભાઈ? કલ્લાનો. ઓહો હજુ યાદ કલ્લાનો? એવું એમ? અરે હડો કોઈક વેપારી આવતો હું જોઉં. સારું. કે હું એ વેપારી રે કદી કે રગો.
કલ્લો ઓ એ કલ્લો કોમ્પ્યો ગુંટિયો બધી વેકું બતાવ જો હો જો લઈ ગયો હમણાં હપ્તો આવે બીજું બતાવ ચોલા લેવાય ફૂટ કોપ્યું દેહ ઘણું કમાય પકોડી લારી કરી હ દુકાન હ રિક્ષા હ હોવા હું હુઆ મૂવી બરકી પાર આવતા ચોલા લેવાય ફૂટ આ ચોલા લેવાય એટલે તો ગોડી લે જો કલ્લો બતા કા બધું તો બતાવો મરકી પાર આવો તો આ બધું તો લઈને આવ્યો લે કટાતી તું શેડાડ્યો તો હજી આવો રે કરીને આવ્યો કલ્લો કલ્લો બતા ગયો કલ્લાનું માપ લેવું પડશે એમને ડાયરેક્ટ નહીં બતા લાવ માપ લઈ લો એ તેરે નામ કા કુત્તા પાલો એ કુત્તા પાલો આવો કરી બોલો ભાઈ જેવા તમે લાગો હા બોલો માસી માસી જેવા તમે લાગો માં ભાઈ તમે આટલા બધા પૂછી જો માસી જેવું કોણ લાગે કોઈ પૂછ્યું નહીં રહેવા દે ભાઈ આ છોકરા પૂછી લો ભાઈ નહીં પૂછ્યું કોઈ કે ટકુ જ મિલી ગયા પાટું જ મિલી પાટું નહીં પારી દો તો રહી જાય એવું કરતો બેઠો બેઠો કોની હારે આ હવે મોટો ઉભો નહીં દેખાતો તારી ત્યાં હું તારી છે આ વન વગરામ એમને આટલી રૂપારી હોય એમને બેઠી છે હું બોલતી નહીં બોલતી જેમ ના બૈડા ભગાવે તે જોઈ લીધો તો બાપ લેતો તો એવું હે ઓ કશો વાંધો નહીં હું બાહ કોના 1.5 લાખ રૂપિયા હા 1.5 લાખ રૂપિયા 1.5 લાખ ના મેડો જેટલા હોય ખબર હે આવતો હશે 5-6 પોચ કે 100 એમ કે 7 એવું ઓ એ કશો હોય મને ખબર નહીં પડતી બાદ પૂછી દો લાવતા પણ એમાં લોચા આના લોટા ના હોય નહીં હો નહીં ના તો હોય આમ ચો જતો રહ્યો એમ આપણે છોડે જ નહીં દોઢ તો ના હાલો કારણ 2 લાખ પૂરા હાલ દો દોડી અથવા લોબ કરો કો એ તો કાલ કમ્પ્લીટ થઈ જાય કાલ વગર દોયરા ના આવશે ચિંતા ના કરો આપણે આવી ગયા સાઉન્ડ વાળા તો બધું વેટા કરીએ વાંધો નહીં બરાબર હો 2 લાખ પૂરા હાલ દો લાવતા એમાં લોચા આના લોટા દિવાળીના વાયદે મેર બરા કશો વાંધો નહીં દિવાળી ભાઈ દે જોતા અરે દિવાળી ના હવાએ દેહ રે હાલ્યો રે માજી લેવાડો તા હાલો કલ્લો પહેરી દો ને હા કશો વાંધો નહીં હાલો આમ તો એમ કહેતો કે વજનમાં થોડો ફોરા લીધો હોય તો ના એવું લેવાડો તા મને વાંધો નહીં મારો જ પહેરવાથી શીખ્યો હે હો એ રબારી રે પોકર ના ખડો
એ લાસુ હું થયું પાછું હું તો બેહું મંદિર ઓમ ના ચાલે આવી રીતના થાકી જશો મેળવજે હું તો નહીં આવજો એવું તો હું થાક લાગ્યો બહુ થાક લાગે તો વજનમાં ખોરાક કલ્લો લીધો શું વધો હતો મને તો ગમે એટલે મેં તો લીધો તો તમારે તો 10 કિલોનો ગમે 20 કિલો નહીં લઉં છું પછી હેડી તો હતો ને 2 કિલોનો લીધો હતો થોડું થોડું હેડવાનું લે હડો થાચે બેન નહીં આવે મારા ભાઈને બોલાવજો જજો ઓહો હજુ ભાઈને બોલાવવા પડશે બા ઓહો. એવું હારો હાડો બોલાવી चलो हे तू तो वेले आया मारी पहा हो वीरारू कोला મારી કોવાણી ગવરી રે ગાય ઓ વીરા રતના तारी बेहनी ने परी से भी हो वीरारू कोला હું તો ચડ્યો છું વડલાની ડાળ ઓ વીરા રતના तू तो साथ दे तारू करी हो वीरारू कोला એવી ડાળ ભાગીને ભાગ્યો મારો ડાબેરો પગ ઓ વીરા રતના तू तो दे कन तो आव मारी पहा हो वीरारू कोला હું તો ટેકંતો આવું તારી પાસ ઓ વીરા રતના અરે વીરા રૂપલા આ શું કરી અરે વીરા રત્ના તને નતું કીધું કે મારી ગૌરી ગાય ખોવાની છે એને ગોતવા હું વડલાની ડાળ પર ચડ્યો હતો અને ભાગી વડલાની ડાળનો ભાગ્યો મારો ડાબેરો પગ એવું એમ ચમ બોલાવે તેમાં કશો વાંધો ને આમાં થઈ જા તમારી બુઈને તમારી ભીડ પડી બેની એ હાવ શું થયું હું તો થાકી ગયા આખી જિંદગીની થાતી હતી આવું આ બધું વાય ને બહાર લોબું તમે તો હે લાયા બધું આવું ભાવ બગડ્યો તારો જાય ચાબા મિલતી હતા ભાઈ આવ્યો ટીવી હોવો જ નતા સારું અરે વીરા રૂપલા આ દે માથે ચડ્યો છે અને આ તમારો લાડક ભાઈ ગીગો દેખાતો નહીં બોલાવો તો ઘેટા પકડા ચારવા તો જાય આપણે બેસીએ બે ઘડી હા મારો ભીગો દેખાતો નહીં લે મારો લાડકવાયો ભણો એ ગીગા આવું આવીને બાવા થોડું આવો છો તમારો ભણો વાદરા જેવો હ જો જાય ગુટકા જ મારા પણ આવ્યો કે મોમાં મારી વહુ હું તાર વહુ નહીં આપું તું હતો છો ચમ હું તારો મોમો હું તમને ના પૂછું તો જો હતો તા હું કંટ્રોલ ચમ પેટ્રોલ કે કંટ્રોલે પેટ્રોલ લેવા જોઈએ પેટ્રોલ લેવા નહીં ગયો હોય
આ નવા ગામમાં આ નવાપુરાના ઉકેરા ભેટો છે રાખો એ જૂઠાના ઘોડા લોકો કોઈ જોતું નથી. બાપ હું બોલજો ને કે લાકડીએ લોબા થઈ જા હમણાં છો હતો લે ઓય દયા આવે હો, દયા આવે થોડી છોકરો છે ને એટલે દયા આવે છે ના કહો હમણાં બૈરા તોડી નાખત હું. મજાક કરું. એ આ બધું હવા હું જોતો કંટ્રોલે તે બીજા લેવા. બોલો કંટ્રોલમાં ડીઝલ મળે છે ફાઇટિંગ હું તો મજાક કરું. કે બાપો એવું ના બોલે હવે તમને મારે એટલે આટલું બોલો હો પણ મોમાનો લાડક આવે હા તમે કે મોમો આડા પરવાના તો મારા મોમાં આવે હું હાલો. ડબ્બો વાંધાઈ ગયા ચોર દીધા તા બાપા ચો તાવ ની લઈ આવતો ને દે દીધા એમ નહીં બધું બરાબર એ આવે બંધા 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 મેં વાત આવી. હા બોલ મામા રહું તાર વહુ લાવશું લે તાર વહુ બધા વહુ વહુ કરી લાવીએ એટલે બંધા પૂરા ટોપલા. બોલો બાપને બુડો કે તું બોલે નહીં શાંતિ રાખ મેટલ ચાલુ હું કે એવું લાવશું લે હું વહુ કરી ચાલ ઓડીએ હે તો અત્યારે લાઈક વધો ઓડીએ લાવશું લે એવું ના આવે. હોવ કોણ આવે એટલે તું જેટલો તારા આધાર ભાઈ તારે સોનું મોનું મજાક કરે કરતા. ના મજાક નહીં કરતો સાચી વાત છે. એવું ના હોય મામા. તું જેટલો તારો આધાર ઉપર ના ઉપર ઉપર ના પાણી એક વખત કીધું ને એટલે ઉપર ખોબરા હું કહું બરાબર કહું. એના ગભે હું જોજે પેલા એવું હોય તું જેટલો તારા આધાર ઉપર નહીં જાઉં ઉપર નકા લાકડી જોઈએ એટલે નહીં જાઉં. એવું કરીએ આ તો જાઓ. આ જવું પડે કોઈ નહીં જાઉં. ને આ કરીને હું સોનું મોનું ને કરવા કરવું પડે નહીં જાઉં. તો ઓનલા કહેવાય નહીં તો જા જરા મોમાં જવા ફૂકો હેરાન કરો. તો જવું પડતા તું તો બાપાની રી એવું તો કહું લે કાઢી લે પણ આવું ને આવું રોજ કરે કોકની ફરિયાદો લઈને આવો હોય મોમાં જાણ રોલ્યો તો થાય તો આડો આવી બેહે પણ મારું. નહીં પાડો રાડે અરે મમ્મી જવા દે તાર મમ્મી છે પણ નહીં જવા દે ઈવન બાપા તાલ ફૂટી જશે હા અમે જઈએ ઓનો લે તું ઈવન ના દે અમે જઈએ તો આવી આવતું નહીં ને થોડું પોતા છે. તમે હું લે વચમાં બેહો તાર પાછળ બેહ્યો છો ને હા ઓય કોકના કજિયા લઈ લઈને હેડ્યો આવો રોજ કોનો ધંધો ધાર્યો કોને તમે આયા છો તો સમજાઈ દેજો લોબા થઈ જાવ હોય મારી શટક તો આ સટક લીધા અક્કલ અચ્છા બરાબર અમે જે ઓનો તેનો જાહેર દો પાકું પાકું અને આવું લાવ્યો જવું પણ હો એ પેલું લબડે સારી હા મારી એક કિલો પકડ હા પાંચ કિલો હું લે આવું ઉડતે કઈ ખાવ પડે ઓછો આ જો આજે બા મંગુમાન કાકરો લઈને આવ્યો રે ઓય અહીં ઉઠાઈ ગયો તો રોજ સાચી હા સાચી ખા તો રોજ એ કાકરો લઈને આવો પેલા મંગુમાની રોજ ફરિયાદ આવો મારે ઘેર બોલો શું કરો સાચી ખા મામા આટલું બહુ સતી થાય અરે મારા ઓછો સતી ખા મારા ઓછો આ તો માથા ચાલા
ઓડી દે ઠંડી કેમ જામે વાળો એવું કર્યું હા ઓય ફોટો પાટણ કરંટ લઈ આઈ યાર ગોડો થઈ ગયો દો મિત્રો હો પણ આરે યાડે ની કોઈ ના મારી સાંગ લેજો ઓઢી દે તારી દે તું દે પેલા મંગુમાર આવતો હજી પાછો હો મગમાં નહીં મારું તો પહેરીને આવું તું તું દે મને બેટા ચાલે એટલે કાળા તાઈ તો મારતી હો આપણે તો આ તું જા આવજો અમે જે ઓણો દેવા જાવ પડે આવજો મહા કાકા આવજો હા ઓડી ચાલે ઠંડી ના થાય માવા જાવ જા આવજો માવા 5200 ઓય ઓય 5200 52 બસો ઓવા કયો ભાવ સારી ફેરી છે તમારો ભણો પ્રોડ્યુસર હો એ પાછો આવજો હું રહી ગયું લે હજુ હું હા આવોને લઈ જજો હું ખબર તા બાપાના બીજી બેડી આ લઈ તા લે હોય દે ઓય તારી માને ખબર આવી કદી જી હા હું વારો થઈ ગયો હતી હું રાજુ બોલાવ છી હોવા કઈથી રોજ ખાઉં હું થતું નહીં તમે તો તાજા હો હવે કોઈ બોલા નહીં ના જૂઠું પહેરીને આવ્યો દાઈ માં તો કપાવી હતી મારે મની બધો હો વેચી મારે જો મને તો કોઈ પહેરાવતો જ નહીં એ તો ગોમના ઉકેરા પહેરી આ ભૈરાને આપો તો પહેરવાના આવે ચૂડા બુડા મારા મમ્મીને પહેરીને આવે તાર મમ્મી ગયા તો નહીં બા હો તારો મારો ભેગો પગ વધારે છે તો જાઓ તો ખાડો પણ હોય છે આટલો લાડાઈ ભાઈ હો બા એવી રીતે બોલો અરે હટ જલીન બેઠો ઓણો દેવા જવું પડશે લે હડો તા ઓનલા દેવા જઈએ હે હે ઓનલો તેરવા ઓનલો તેરવા સામેથી મળ્યા યજમાન રાજા અવળા સુકન થાય રે કેવી રીતના અવળું ફરી જા હા ચમ વિરાટ ઉપલા હાલ તો મીઠા મંડળો ભૂતો ગાતો હતો સામે જો પદ્મ રાજા દેખાય તે હું હતો પદ્મ રાજા પેટના વચ્ચે જો આપણે એમના સકન લઈને ગીગાનો ઓનર દેવા જઈએ તો ગીગો આખી જિંદગી વાંચ્યો રે માટે અવળો ફરી જા હા એ વાત સાચી તારી હો અવરો ફરી જા અરે રાયકા ભાઈઓ તમે ઓણગા દેવા જઈ રહ્યા હતા તો અમને જોઈને કેમ આવડા ફરી ગયા મહારાજાજી અરે મહારાજા અમે તમને સત્ય કહીશું તો તમને ખોટું તો નહીં લાગે ને અરે ના રાયકા ભાઈઓ જોજો હો મહારાજા આ વાત કંઈક એવી છે કે જે સાંભળીને તમારા પગ નીચેની ધરતી માતા પણ મારા છોડી મૂકશે ઠીક છે રાયકા ભાઈઓ પણ જે સત્ય હકીકત હોય તે જણાવો તો સાંભળો હે આખા નગરના લોકો રે રાજા મગનહરા બોલે બલવાટિયા કહેવાય લગનના લોકો રે રાજા મગનહરા બોલે અરે રાયકા ભાઈઓ મારે તો ત્રણ દીકરીઓ લાસા લક્ષ્મી અને સગુણા તો પછી હું વાંચ્યો કેવી રીતે કહેવા અરે મહારાજા તમારી વાત તો સત્ય છે કે તમારે ત્રણ દીકરીઓ છે પણ મહારાજા દીકરી તો જગલીનો માળો કહેવાય
કાલે પંખો આવે ને ઉડી જાય. પણ મહારાજા, જો અમારા જેવો કોઈ બેરો બબડો કે લૂલો લંગડો કુંવર હોત તો તમારા રાજની ગાદી સંભાળે. નહીંતર મહારાજા, એક દિવસ એવો આવશે કે તમારી રાજની ગાદીને મોટા ને મોટા તાળા મારવા પડશે. અરે હારા એકા ભાઈઓ, તમારી વાત સાચી છે. માટે કાલે કોઈ સારા સુગંધ જોઈ ઓણવા કેળવા દેજો. ઠીક છે મહારાજા. હે પાસા વળી ન ઘેર હાલ્યા રે કા ભાઈ, પાસા વળી ન ઘેર હાલ્યા રે. અરે પ્રધાનજી, કહો મહારાજ, હવે આપણે આગળ નથી જવો. માટે રાજમાંથી સતીને બોલાવો. ઠીક છે મહારાજ. હે આજે પરધાન બોલાવે હે માતાજી આવો રે. આજે પરધાન બોલાવે રાજમાતા આવો રે. પરધાન બોલાવે રાજમાતા આવ્યા રે. અરે પ્રધાનજી, અમને રાત દરબારમાં બોલાવવાનું કોઈ કારણ? મહારાજને પૂછો. હે આજે આવતા સ્વામીના મુખડા કેમ હરે ઉના. બોલો તમન દયાની રાત, આવતા સ્વામીના મુખડા કેમ હરે ઉના. સ્વામી હા. સ્વામી હા. અરે સ્વામી, આપણે આગળ ત્રણ દીકરી રાખે છે, લાસા લક્ષ્મી ને સગુણા. તો અરે સ્વામી, આપણે વાજિયા કેવી રીતે કહેવાય? અરે વાત હતી, તમારી વાત સાચી છે કે આપણે ત્રણ દીકરીઓ, લાસા લક્ષ્મી અને સગુણા. પણ સતી, દીકરી તો પંખીનો માળો કહેવાય. કાલે પાંખો આવે અને ઉડી જાય. પણ જો આપણે એક રાજકુંવર હોત તો આ રાજની ગાદી સંભાળે. નહીંતર સતી, એક દિવસ એવો આવશે કે આ રાજને મોટા ને મોટા તાળા મારવા પડશે. માટે સતી, પુત્ર રત્નની પ્રાપ્તિ માટે મને ભગવાન શિવનું તપ કરવા જવાની રજાઓ આપો. અરે સ્વામી, રજા તો તમને આપું, પણ મારા મનમાં એક મૂંઝવણ છે, તો તેને દૂર કરતા જાઓ. કહો સતી. અરે સ્વામી, આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, તો તેના લગ્ન કરાતા જાઓ. ભલે સતી. વરદાનજી, કહો મહારાજ, રાજમાંથી વરદેવને બોલાવો. ઠીક મહારાજ. હે આજે પરધાન બોલાવે
બોલો પ્રધાનજી, અત્યારે આપણે રાત દરબારની બોલાવવાનું કઈ કારણ? કામ તો મારે જાણવું પડે. મહારાજને આ ગોરદેવના કોટી કોટી પ્રણામ છે. અરે ગોરદેવ, અજમલ રાજા પણ તમને પ્રણામ કરે છે. બોલો મહારાજા, અત્યારે અમને રાત દરબારની બોલાવવાનું કઈ કારણ? અરે હા ગોરદેવ, તમારી દીકરી સગુણાના 56ની ચૂંદડી અને લીલુડા શ્રીફળ લઈ નગરો નગર જવાનું છે અને કોઈ સારા રાજમાં કોઈ સારા રાજકુંવર સાથે દીકરી સગુણાનું સગપણ નક્કી કરવાનું છે. ઠીક છે મહારાજા. તો પ્રધાનજી, હા મહારાજ. ગોરદેવને સારી એવી દક્ષિણા આપીને વિદાય કરો. ઠીક છે મહારાજ. હેજી આજ હર કે યુ મગે ગોરદેવ ચાલ્યા રે. હા. સોળે કે સડી રૂપ કે વસાલ પીર કે વઢિયા રાજા વધારે. આવશે હાથ ની દરબાર, આવશે હાથ ની દરબાર.
ભીગા ગંડે રાત હાલો મારો બાપુ બોલાવે પઠાણ આવ્યો રે હાલો 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 મારો બાપુ બોલાવે પઠાણ આવ્યો રે આવ્યો ભીગા ગંડે રાત મારો બાપુ બોલાવે પઠાણ આવ્યો રે એ આજે પરધાને આવીને રાને ધરાણે નમે નમન કરું વારંવાર નમન કરું વારંવાર નમન કરું વારંવાર મારા બાપુનો બોલાયો પઠાણ આવ્યો રે જી મહારાજા આપણા ગઢ કેવું ચાલી રહ્યું છે? આપણી પિંગલગઢ નગરીમાં ખૂબ સારું અને સુંદર ચાલી રહ્યું છે અહોર વરદાનજી જી મહારાજા આપણા ગઢમાં પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણ કેવું અપાઈ રહ્યું છે અહોર વરદાન બાપુ આપણે તો એક જ ક્ષેત્ર પેલા બાપુ અહોર વરદાનજી કહ્યું એટલું થાય એ તો વાગતી અહોર વરદાનજી આપણા ગઢ પિંગળમાં ગૌશાળામાં ગાયનો ઘાસચારો કેવો નખાઈ રહ્યો છે હું નાખવા દઈ જતો હા બાપુ હા બાપુ और ना दो અહોર વરદાનજી આજના ઉગતા સૂર્યના કિરણો મને કંઈક અલગ જ દેખાઈ રહ્યા છે જાણે ગઢ પર કાળી કોયલ કકડાટ કરી રહી છે માડે વરદાનજી આજના ચોકી ફેરા એવા કડક કરો केवा એવા કડક કરો કે રાજનો કોઈ બાર નહીં અને બહારનો કોઈ અંદર નહીં ठीक है हारू बापू हारू कितु तेज बेच दे तेज અહોર વરદાનજી કાન ખોલીને સાંભળી લો રાજમાં માણસ શું ચકલું પણ ના ફરકવું જોઈએ હું તો ચાલી ચાલી રે થાકી ગયો તોય નામ યો મારા પગોના તરિયા ગસાઈ ગયા તોય ના મરિયો મોરપિયો ખૂટી ગઈ તોય ના મળ્યો મૂર્તિઓ અરે સામે નગર દેખાઈ રહ્યું છે લાવ લાવ પૂછી જોઉં કયું નગર છે ને કોણ રાજા એનો રાજ કરે છે અરે કોઈ છે कोई नहीं કોઈ નહીં બોલી છે ના હા अरे फुट बोला ફૂંડ બોલો बोला એવું એવું बोला ફૂંડે આજકાલ બોલતા થઈ ગયા નહીં ફૂંડી જેવો જ છીએ હો આમ તો શું આવી રે તો ન ખબર બમ્બે કરે જોતો હોય ધંધા આ બહાર જેવો કોક લાગે માવો લાગે કાઢી મેલ દે એ અટકા માગો આવીને તો ક્યાં પર હું બાઈ ને કર ઠીક લાગે તને ઉપર લેજો ક્યો હું બહાર જેવો લાગુ છે બહાર જેવો લાગે
તું લાગી બાજો આદિવાસી જેવો લાગી હવે હો મારો હાલ હો 1 લાખ બોલી કોઈ ચોરી ના જાય હો રાખજો બા હો બોલ ચાલ હો હાલો બોલે આ તારું કોમ નહીં હોય ચાલ તો હો ચાલ તો કોણ હો પણ તો ઈ હવે કીધું ચાલ તો ને કે હું ભરતાનું હોય ને તું ભરતા નહીં બા તો હું ઉઠલા સાડું દાદા કે હું કોમ કે માર તો ભરતરનો કોમ હું પતા ને ભરતર જેવો લાગતો ને નરધર જેવો લાગી કે ભાઈ બે મેં ઓહો તમારા મહારાજાનું કોમ છે તમારું કોમ નહીં તમારા મહારાજાને કહો કોઈ ગોળ દેવા આવે છે બાપુ ઓ ગોળ દાદા તો પણ મળવા માંગે હવે હકીકત બોલ્યું તો ફિલ્મ દેખા તે કરતી પેલા તો દેખા તે કરતી હું કશું બોલ્યો જો કોઈ રાજ ના હોય તો માન ભેરન દલાવને કોઈ રખડતા હોય તો દાન દક્ષિણા આપણે વિદાય કરો. તમે બેઠો રાખા કાકા તને જેવો લાગો રાખા રાખો રખડ તો તું જેવો લાગે ભૂંડ જેવો તારું કેવું શું વેતરો કચરો તું ઇલ્લે ખાતા આ બધા છોકરા ખબર અરે ઓ તમારા ગામના ઉકેલા ફેદે તો કરે તો હેલો તો લે હળો બાપુ આ પીંગા ગન્ના પટિયા રાજાને ખુદે નવનો કરે છે ગોળ ગોળ તમને પણ આ ગઢ પીકનો પડિયા રાજા પ્રણામ કરે છે. અમારે ગોળ દેવ ક્યાંથી આવે છે ને મારા રાજમાનું કોઈ કારણ? અરે મહારાજા હું પોકરા ગઢથી આવું છું રાજા અજમલની દીકરી સગુનાનો ચપ્પલ લઈને આવે છું અરે ખામોશ થઈ જાઓ ભૂદેવ. તમે નહીં જાણતા હોય કે પોકરા ગઢ સાધે અને પીંગળ ગઢ સાધે 20 વર્ષના એટલું જ નહીં 22 વર્ષના બોલાતા છે માડ વરદાનજી વડુને ધક્કા મૂકીને બહાર કાઢો ને રાતના દ્વાર બંધ કરી દો. શેરો રે મેં કઈ અરે વરદાનજી આ દોલું ચુન્ને ના આવો એ તન બોધવા લાય એ નરધનજી વાપરી વરદાનજી કીધું રે ના વાપરી નરધનજી કીધું એટલે વાપર્યું તમારા મહારાજાને કહો હજુ એકવાર ગોરદેવ મારવા માંગે એમ કીધું એવું તો સહી બોલો બાપુ એક વાર બોલવા માંગુ છું હર વરદાનજી ઠીક છે હજી પણ એકવાર એમને અંદર બોલાવો. અરે મહારાજા જો તમે આ સકપર નહીં સ્વીકારો તો હું મારા પ્રાણનો ત્યાગ અહીંયા જ કરી દઈશ હરે ગોદેવ તમે આ ગઢ પિંગળમાં પ્રાણનો ત્યાગ કરશો તો ભડિયા ને બ્રહ્મત્યનું બાબલા છે માટે તમારા રાજા અજમલનો શું ભાર છે મારે કુંવર પ્રતાપ નારિયેળ ઝીલવા માટે તૈયાર છે માટે વરદાનજી રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. હે આજે પ્રધાન બોલાવે કુંવરા વજો રે હે આજે પ્રધાન બોલાવે કુંવરા વજો રે આવજો રાજને દરબાર આવજો ભીગા ગઢને રાજ આજે પ્રધાન બોલાવે કુંવરા વજો રે
કપડું પહેરવા વાળો હાર આજે બ્રહ્માની માતા રે મારી મહાવધુ રે આજે ઘેરે રે ગઢારું લે કે જમાડે ઘેરે હાથમાં સુરો હિતળ હારે હાથમાં સુરો હિતળ વાર હાથમાં સુરો હિતળ વાર આજે ઘેરે રે ગઢારું લે કે જમાડે ઘેરે આજે કોણ કે હું ગયા કે મારા હાથ કુંવર સુરો હોય મારા નામ સુરો હોય મારા નામ સુરો હોય મારા નામ આજે હું તીને ગળાના હું સુરા જરૂર આજે તીના ગળાના હું સુરા જરૂર પડતા ભય મારા નામ પડતા ભય મારા નામ પડતા ભય મારા નામ આજે તીના ગળાના હું સુરા જરૂર આજે પ્રધાન બોલાવે કુંવર આવ્યા રે રાત ને દરબાર આવ્યા રાત ને દરબાર આવ્યા પીકરા કાઢે રાજ અને બોલાવે કુંવર આવ્યા રે પ્રધાનજી અંદર ને રાજમાં બોલવાનું કોઈ કારણ તમારા પિતાશ્રીને પૂછો પિતાજીને ચરણે નમીને કુંવર પ્રકાશો નમણું કરે છે આયુષ્માન ભવ માટે કહો પિતાજી અત્યારે રાજમાં બોલવાનું કોઈ કારણ હર કુંવર પોકરણ કરતી ગોદી છે તમારા સપરની વાત લઈને શું વાત કરો છો પિતાજી ભોગને નથી માંગ્યું અને એ પણ મારા માટે તમે તો જાણો છો ને પિતાજી કે પિંગલગઢ અને પોકરણગઢ સામે આપણે 20 વર્ષના વેર અને 22 વર્ષના અઢોલા ચાલે છે મારે આ માગું મને હું જોયું ને હર કુંવર તમે સમજ્યા નહીં પેલા આપણે રાજામાં અજમલની દીકરી લેશું અને વેર તો આપણે પછી વાળીશું ભલે પિતાજી એ અજમાદાનો તો શું ભાર આ લીલુડા નારિયેળ ઝૂલા માટે તમારે કુંવર પ્રતાપ તૈયાર છે અરે શાબાશ કુંવર શાબાશ મારે વરદાનજી જી મહારાજા ગોલ્ડને આપના કુંવર બતાવી દો ઠીક છે હારે તમાર કુંવર એમ ને હા અરે કુંવર તો બહુ રૂપાળા હા નાક તો પોપટની ચોચ જેવું કેમ સંતુ હાથ ભાઈ સંતુ સંતુર ગઈ રોજ એવું એમ હા પોચો કે કઈ પણ આ દાઢી તો કરીને કહેજો જોન લઈને આવેલે દાઢી બાઢી કરી દેવો બકરા દાઢી આવી જો તો કાસ કરતે કરી આવશો એવું તો હા હવે ગમી ગયો હો તમારા કુંવર લાખોમાં એક છે હા આપા મોં પર કાબુ થઈ ગયું હવ મોહન થાય ખાવાય મોં પર તો કાવ પડી અરે મહારાજા તમારા કુંવર લાખોમાં એક છે વરદાનજી જો હમણાં ગોળદીને કુંવર ગમ્યા હોય તો કહો લીલુડા નારિયેળ ઝીલાવી દે પ્રેક્ટિસ સારી લાગે હો ગોમે ગોમે આ જ કરવાનું હે લીલુડા નારિયેળ ઝીલો કુંવર વરદાન લીલુડા નારિયેળ ઝીલો રે તમને ગોરદેવ ઝીલાવે એમ ઝીલો કુંવર વરદાન ગોરદેવ ઝીલાવે એમ ઝીલો રે તમારે પિતા ઝીલાવે એમ
નારિયેળ પણ ખીલાઈ ગયા. હર બહુ સરસ ગોરદેવ. તો સાથે સાથે સારા એવા મુહૂર્ત પણ જોતા જાઓ. હેજી આજ પેલી રે પોથીના બહાના પહેરાવ્યા રે. તો બીજા એવા મુહૂર્ત જુઓ સારા. બીજી રે પોથીના બહાના પહેરાવ્યા રે. અરે મહારાજા મુહૂર્ત પણ સારા આવ્યા છે. સોમ કહેતા સગુણા અને પૂનમ કહેતા પ્રતાપસન. હર બહુ સરસ ગોરદેવ. વાણ પ્રધાનજી. જી મહારાજા. ગોરદેવને સાળમાં સાળવી દક્ષિણાવીને વિદાય કરો. ઠીક છે મહારાજા. લાહડા તું આપી દે ભાગે પડે આપું બાપુ સંચેલ લો. ઓહો આ જાઓ બસ હેડી એમ ના ચાલે. હવે આ દક્ષિણા આવો દક્ષિણા. આ તાપમાં ભાવ ખવડાવી દે એવું તો તો દક્ષિણા વગર ગોરદેવ નહીં હેડી. હાલો હડો પાપાનું બાપુ બે તો પાપાના ના હતી હાલો હડો જોન લઈને આવજો ત્યાં પોકરા ગઢમાં ખબર પડે. હે જી આજ હર ખેયું મગે ગોરદેવ ચાલી યારે. હાલો. હેજી આજ હર કેયું મંગે ગોરદેવ આવ્યા રે. આવ્યા પુત્રન ગગની વા. હર કેયું મંગે ગોરદેવ આવ્યા રે. અરે ગોરદેવ તમે આવી ગયા? હા મહારાજા. તો કહો કયા રાજમાં અને કોના રાજકોર સાથે દીકરી સગુણાનું સગપણ નક્કી કરે? અરે મહારાજા પિંગળગઢના પટિયા રાજાના કુંવર પ્રતાપસિંહ સાથે સગુન આવે એનું સગપણ નક્કી કરીને આવે છું. બહુ સરસ ગોરદેવ. તો સાથે સાથે કંકોત્રી પણ લખી દે. હે કે સરસાટીને લખવી કંકોત્રી. લખવી કંકોત્રી પણ લખાઈ ગઈ. બહુ સરસ ગોરદેવ. તો સાથે સાથે
લીલો મંડપ પણ રોપાવી દે. હે લીલો માંડવડો રડિયાળો, લીલો માંડવડો રડિયાળો, ઈ મોમરીએ સવરાયો અરે મહારાજ, લીલુડા મંડપ પર રોપાઈ ગયા અને જાન આવતી હોય એવું લાગી રહી છે. વન રાતે વનમાં મીઢોળા જાજા, મીઢોળા પરણે છે આડો આડો કુવારા. વન રાતે વનમાં મીઢોળા જાજા,
ભૂંગવાને આય વેવણ ભૂંગવાને એ ભૂંગવાને આય વેવણ ભૂંગવાને આય એ હલ્લો ના તો માજો ના જોરાય અહીંયા આપણા નવાપુરા ગામની પવિત્ર ધરતી પર સગુણાના લગ્ન છે તો અહીંયા જે પણ ફાળો આવશે જે પણ તમે દાન કરશો એ તમારા ગામના રામાપીરના મંદિરમાં જવાના છે તો મન મૂકીને વરજો તમામ જે પણ આવક આવશે જે પણ પૈસા આવશે તમારા મંદિરમાં જવાના છે અમે એક પણ રૂપિયો લઈ જવાના નથી તો જે મળે મન મૂકીને વરજો વરકન્યા સાવધાન જોડયા સાવધાન કન્યા ભદ્રાઓ સાવધાન એ ઓઢીના રંગ ચૂંદડી બેનીને જાજર નો જણકાર મોયરા માયા વો મલાકતા તેરી હારો પ્યારે છે મોઘા મુલના તેરીને પાને તરનો છો તેરીને પાને તરનો છો મોયરા માયા વો મલાકતા
હે મોહય રામ પેલા મંગળ વરતાય રે પેલા પેલા મંગળિયા વરતાય રે પેલા મંગળ સોના તે દાન દેવાય રે પેલા મંગળ સોનાના દાન દેવાય રે અહીંયા જે પણ પૈસા આવશે જે પણ દાન આવશે એ તમામે તમામ તમારા રામાપીના પવિત્ર ધામમાં જવાના છે તો મન મૂકીને વાંચજો હા એક પણ વગર ફેરવલ્યા અહીંયા જે પણ દાન આવશે તો તમારા ગામના રામાપીરના મંદિરમાં આપવાના છે તો જે મળે તે દાન કરજો. અને અમારા મંદિરના મિત્રોએ ભૂખ્યો ઘરે સુધી લઈને જવાના તો માટે જે મળે તે દાન કરજો. એ સગુણાને કરિયાવર આપવાનું છે અને સાસરીવાળા આની છે તો ફૂલ ને તો ફૂલની પાંખડી જે મળે તે દાન કરજો. અને હા ભગવાને એક પણ ભાઈ નથી તો કોઈ ભાઈ બનીને આવજો કોઈ ભાભી બનીને આવજો કોઈ મારા કોઈ મારું બનીને આવજો હા મારું નવા હાથ રહેવો 100 રૂપિયા આવી રહ્યા છે જય હો વાહ આવે તો વાહ. એક ભાઈ વગર પૈસા લાગે છે હો બહેનોને શરમ આવતી હોય તો મારા મંદિરના લોકો નીચે આવજો. એક 200 રૂપિયા આવી રહ્યા છે દેહો. 100 રૂપિયા આવે છે દેહો. જો તમને આવવામાં એ શરમ આવે 100 રૂપિયા મળી આવે છે દેહો. હા મારું નવપુરા તો અમારા મંડળના બે માણસો આવશે બોલી લઈને દેહો. એ
જય હો. જય હો. આ મારા નવા પુરાણા આવો તો એ વર્તી જાઓ. મહેરબાની કરીને બૂટ ચપ્પલ નીકળતા કે રામાપીરનો પાઠ કરો. હું તો તમને ઉતારીને આવજો. આ રામાપીરનો પાઠ છો જાણે કે મંદિર છે એમ જ સમજવાનું છે આપણે અહીંયા. ચલો. અને કોઈને શરમ આવતી હોય ને અમારા મંદિરના બે મિત્રો ફરી રહ્યા છે જોડી લઈને ફરે છે તો જોડીમાં નાખજો અને દાન દરેકને કરવાનું છે હો. આ પૈસો બધો જ તમારા રામાપીરના મંદિરના કાર્યમાં જવાનો છે. જય હો. શરમ વગર દાન કરતા રહેજો. જય હો. 100 રૂપિયા મળી આવે છે. અને હા, જેવા પહેલા મંગળ ફેરા નાખ્યા છો એવા આપણે બીજા મંગળ ફેરા પણ કરવાનું છે. કેમ કે સગુણાને કોઈ ભાઈ નથી તો એને નિરાશ ના કરતા જે મળે દાન કરજો. અરે ગોરદેવ, બીજા મંગળ ફેરાની શરૂઆત કરો. હે મોહય રામ સીતા મંગલિયા વરસાય રે. બીજા બીજા વરસાય રે. બીજા મંગળ તેના રે ગાના દેવાય રે. બીજા મંગળ ગાયોના તાન દેવાય રે. એક પણ મંગળ ખાલી ના જાય. અહીંયા આપણે જેવા પહેલા મંગળ ફેરામાં વર્ષ્યા છો એવું એવું બીજા મંગળ ફેરામાં પણ વર્ષવાનું છો. અહીંયા જે પણ પૈસા આવશે એ તમારા રામાપીરના મંદિરના કાર્યમાં વપરાવાના છે એટલે દાન કરવાનું ભૂલતા નહીં. જય હો. એહે, હા મારી નવાપુરા, હા. જય હો. એ વહિતા, જય હો. હા મારા નવાપુરાની બહેનો, હા. જય હો. રામાપીર તમને ઘણો ઘણો લાભ આપ્યો. નવા નવા પુરાવા બહેનો હા ઢોલે, હા. જય હો. જય હો. એ હા મારો નવાપુરા. રામાપીરના બરાબર
અહીંયા જે આપણે બે મંગળ ફેરા વરસ્યા છો એવા આપણે ત્રીજા મંગળ ફેરા પણ વરસવાનું છે. જે મળે ફૂલ ને તો ફૂલની પાંખડી અહીંયા જે પણ દાન આવશે તમારા રમાપીના મંદિરમાં જ જવાનું છે. તો મન મૂકીને વરરાજો. તો ગુરુદેવ આપણે ત્રીજા મંગળ ફેરાની શરૂઆત કરો. મરવું પણ માગવું નહીં ને આવા પરમનન્ટ ના ધર્મના કામમાં અમને માગતા ના આવેલા તો ફૂલ હોય તો ફૂલની પાંખડી જે મળે તે દાન કરજો. અમારા મંડળના મિત્રે રૂપિયા ઘરે નથી લઈને જવાના, તમારા રામાપીરના મંદિરમાં આપવાના છે. જે પણ કઈ દાન આવશે તો જે મળે તે દાન કરજો. તે મોય રામ સીધા મંગરી આવરતાય રે ખાલી ના જવું જોઈએ હો. અરે કોઈને શરમ નથી રાખવાની. અહીંયા અમે માત્ર ભજાવીશું તો શરમ નથી રાખતા. તો તમારે આની શરમ રાખવાની છે. દાન કરો. એ હા ગુરુદેવ. तस्वीर तारे दिल में बाबा राखी से मैं तारे नाम जिंदगी करे राखी से मैं ओ नाम तारो हो हाथ माल खाओ याद तारे आवे तो राजा पहुंची जाओ तस्वीर तारे दिल में बाबा राखी से मैं तारे नाम जिंदगी करी राखी से से आते हैं हमें तड़पाते हैं किसी आती है मुझे जाती है ये घर कब आओगे मुझको कब आओगे ये तुम दिए घर छूना छूना है
અહીંયા ત્રણ મંગળ ફેરા પૂરા થયા છે. હવે છેલ્લું મંગળ છે, ચોથું મંગળ. તો અહીંયા આપણે કન્યાના દાન કરવાના છે. સગુણાને એક પણ ભાઈ નથી. અહીંયા જેને જે બેન હોય એને ભાઈ ના હોય એ બેનની વેદના એ બેનને જ ખબર હોય. એક ભાઈ વિના બેન. અહીંયા એક સગુણાના મંગળ ફેરા શરૂ થાય છે ભાઈ વગરની બેનના. તો જેને જે મળે કન્યાદાન કરજો. હવે છેલ્લો જ મંગળ ફેરો છે હો. જે બાકી હોય મન મૂકીને વરસી જજો. તો ગોળદેવ આપણે ચોથા મંગળ ફેરાની શરૂઆત કરો. હે મોહય રામ ચોથા મંગળિયા વરસાય રે. ચોથા રે ચોથા મંગળિયા વરસાય રે. ચોથા મંગળ કેના તેરા દેવાય રે. ચોથા મંગળ કન્યાના દાન દેવાય રે. પરવાળા જેવી તું
અરે બેનબા, તમારા 4 મંગ ફેરા પૂરા થયા અને તમારા માતા પિતાને મળીને સાસરે સીધા આવો. અરે માતાજી, મારે તમને કઈ કહેવું છે માતાજી. અરે દીકરી, કરિયાણામાં તો કઈ ઘણું આપની દીકરી, તો તારે હવે શું કહેવું છે? હે આહાજે દીકરી કહે ને માતા મારી સાવરો કહું મારા ધરાની માં, દીકરી કહે ને માતા મારી સાવરો મારી
મામા મારી પદમાને દઈ કે જો મારા રામ રામ અધૂરી રહી ગઈ પ્રીત ડીરે મારા રામ. આજે બાઈ રે નાની તેની ચાલી સાસરે રે પછી મારી ઘરે જાવા બાઈ રે નાની તેની ચાલી સાસરે રે. અરે જમાલજી તમારી આંખમાં આંસુ. અરે હવે વાત કરી યાર, જે બાપની દીકરીની વિદાય હોય એની આંખમાં તો આંસુ હોય ને. અરે જમાલજી આ આંસુ તો કોઈક મને અલગ જ દેખાઈ રહ્યા છે. અરે ના વિવાય કરી યાર, એવું કઈ નથી. અરે જમાલજી પેલા મને એ જણાવો કે તમારે દીકરા કેટલા ને દીકરીઓ કેટલી? અરે ભાઈ મારે ત્રણ દીકરીઓ, લાસા, લક્ષ્મી અને સગુણા, પણ મારે પુત્ર નથી. અરે ખામોશ થઈ જાઓ જમાલજી. જો આ વાતની જાણ મને પહેલા જ હોત તો મારા ગઢ પિંગરની જાણ તમારા ભોગનગરના પાદરે આવી જ ના હોત. માટે તમારે આ ભડિયાનું બહુ મોટું ઋણ ચૂકવવું પડશે. અરે ભાઈ તમારું ઋણ તો હું આજે પણ નહીં ચૂકવી શકું કે કાલે પણ નહીં ચૂકવી શકું. અરે અજમાલજી કાન ખોલીને સાંભળી લો. જ્યાં સુધી તમારા ઘરે પૂતનો પાણો ના બંધાય ત્યાં સુધી મારા ગઢ પિંગળમાં પગ પર ના મૂકતા. કેમ કે કદાચ મારો કુંવર પ્રતાપ તમારો મોં ગોચવી જાય તો એ પણ વાંજીઓ રહી જાય. માટે તમારા ઘરે પૂતનો પાણો ના બંધાય ત્યાં સુધી મારા ગઢ પિંગળના પાદરે પગ ના પગ નમતા ન જોયા જેવી થશે. જય ભવાની. હે આદે મેળાના મારે બહાયા જમણ કાલિયા રે. કાલિયા તો મેળાના મારે બહાયા જમણ કાલિયા રે. ઉઠાઈ જાય પેલા ભાઈ નતો એ બધું પસંદ લો હા લઈ લ્યો આપણે કોઈ લઈ જાય અહીંયા પહેલા દિવસનું અમારું આખ્યાન પૂરું થાય છે અને આવતીકાલે રામાપીરનો જન્મ થશે. સાક્ષાત રામાપીર આવીને ઉપરથી ડેગ ઉતારશે અને ભેરવો પણ આવશે. તો બધાને આમંત્રણ છે કાલનું આખ્યાન જોવા માટે. બોલો રામાપીરનો જય હો. જય હો. જય હો.